આંગણ વરસી રહ્યો, હે આનંદ અનરાધાર, હે અખંડ ધૂનનો ઉત્સવ આવ્યો, હે જી કલ્યાણનો દેનાર. હે મારા બાપલિયા, મારા હૈયાના ભેરુને, મારા જીવના સગાવાલા સૌને, સૌ ભક્તજનોને જાજેરા હેતથી એને જય સ્વામિનારાયણ. મારા વાલાને જય સ્વામિનારાયણ. તઈ આજ વાત માંડવી છે એક હરખ હિલોળાની. ના મરદાય ને નિસ્તેજની નહીં હો, પણ આમ સાંભળતા જ શેર લોહી ચઢી જાય એવી ગરવા ગૌરવ ભરેલી, અને મૂછું એ તાવ દઈને વળ ચઢાવી દઈએ એવી જોમ ભરેલી, કેડિયાની કસું તૂટી જાય ને એવી પોરા ભરેલી વાત્યું હો કે બાપલિયા. તો સાંભળો, ઈસવીસન 1801 31મી ડિસેમ્બર સંવત 1858 માગશર વદી એકાદશીનો એ મંગલ દી, ઇતિહાસનો એ સુવર્ણ દિવસ, સુવર્ણ અવસર, સુવર્ણ ઘડી. સૂર્યનારાયણે પોતાના સુવર્ણ તેજોમય કિરણોથી પૃથ્વીને કંચનમય બનાવી દિવ્યાનંદમય બનાવી દીધી હતી. આ ધીંગી ધરાની રચના પછીનો એ પ્રથમ દિવસ. એ દિવસ ઇતિહાસના ચોપડે સુવર્ણ અક્ષરે લખાઈ ગયો હો કે બાપલા. લખનવીર પ્રભુ રામની જલમ ભૂમિકા એવી અયોધ્યાની પાસે આવેલ નાના એવા છપૈયા ગામમાં પ્રગટેલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે માત્ર 11 વર્ષની નાની વયે, સાંભળજો બાપલા, માત્ર 11 વર્ષની નાની વયે ઘરનો ત્યાગ કરી વિકટ વનની વાટ પકડી 7 વર્ષનું વન વિચરણ પૂર્ણ કરી લોજપુરમાં પધારી સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના આશ્રમની શોભા વધારી. ગુરુ રામાનંદ સ્વામીના અક્ષરધામ ગમન બાદ 14માના દિવસે ઉદ્ધવ સંપ્રદાયની ધર્મદુરા સ્વીકારનાર શ્રી સહજાનંદ સ્વામીએ અલગ અલગ જાપ જપતા પોતાના આશ્રિત સંતો ભક્તોને આજ્ઞા કરી. હું આજ્ઞા કરી? એમણે આજ્ઞા કરી કે હે સંતો ભક્તો, આજથી હવે આપણે સૌએ એક જ મંત્રનો જાપ કરવો, એક જ મંત્રનું રટણ કરવું, અને સ્વમુખે આપેલે મંત્ર છે સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આ મંત્રને આજે 219 વર્ષ પૂર્ણ થાય છે. એ મહામંત્રનો મહિમા આજે દિગંતમાં વ્યાપી ગયો છે. તમારે પણ સાંભળવો છે એ મહામંત્રનો મહિમા? સાંભળવો છે? તો આવો સૌ સાથે મળીને સાંભળીએ એક સંવાદ દ્વારા એ મહામંત્રનો મહિમા આ નાના નાના ભૂલકાઓના મુખેથી. જય સ્વામિનારાયણ. આજનો દિવસ એટલે સ્વામિનારાયણ મહામંત્રનો પ્રાગટ્ય દિવસ, સ્વયં મહાપ્રભુએ આપેલ મહામંત્રનો પ્રાગટ્ય દિવસ. આજ કરોડો હૈયાઓના ધબકારે ધબકતો મહામંત્રનો પ્રાગટ્ય દિવસ, અબજોની સંખ્યામાં લેખન થયેલા મહામંત્રનો પ્રાગટ્ય દિવસ, સ્વયં મહાપ્રભુએ આપેલ મહામંત્રનો પ્રાગટ્ય દિવસ. આ સનાતન મહામંત્ર એટલે સ્વામિનારાયણ, આ અનુપમ મહામંત્ર એટલે સ્વામિનારાયણ, આ વૈદિક મહામંત્ર એટલે સ્વામિનારાયણ. અરે સંતો અને ભક્તોએ અનહદ જહેમત ઉઠાવી એટલે તો આ મહામંત્રથી દિશાઓ ગુંજવા લાગી. આ મહામંત્રને પૃથ્વી ઉપર ગુંજતો કરવા નંદ સંતોએ અનેક ડાખડાઓ કર્યા. સ્વામિનારાયણ મહામંત્રથી કેટલાય ભક્તો નિરાવરણ થઈ ગયા. એ મહામંત્રના પ્રતાપથી મરેલા બેઠા થયા. સહજાનંદી રંગે રંગાયેલા સ્વરૂપાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્રનો જયઘોષ કરીને યમપુરી ખાલી કરાવી. તપની સિદ્ધિ એટલે સ્વામિનારાયણ મહામંત્ર, કલ્યાણનો મહામંત્ર એટલે સ્વામિનારાયણ મહામંત્ર, સર્વ સાધનાઓનું મહાફળ એટલે સ્વામિનારાયણ મહામંત્ર. આ મહામંત્રનો રંગ જન જનને સ્પર્શી ગયો એટલે તો દરેકના મનમાં ગુંજી રહ્યું છે એક જ નામ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે
અબજોની સંખ્યામાં આ મહામંત્રના જાપ જપાવ્યા. એ વળી કેવી રીતે? જપ યજ્ઞો દ્વારા, ગામડે ગામડે અખંડ ધૂનો દ્વારા, અબજોની સંખ્યામાં મંત્રલેખન દ્વારા. પૂજ્ય શ્રી ગુરુ મહારાજે પણ આ પરંપરાને અવિરત ચાલુ રાખી. અને આ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની ભજન કરાવવાની ભાગીરથી અવિચળ ચાલુ રહી. આજે પણ આપણા બધા જ ગુરુકુળોમાં સ્વામિનારાયણ મહામંત્રનો નાદ ગુંજતો જ રહે છે. એમાંય આપણા સુરત ગુરુકુલ, નીલકંઠ ધામ અને વર્ણેન્દ્ર ધામમાં તો અખંડ ભજનની હેલી વરસતી રહી. અસ્તુ. જય સ્વામિનારાયણ. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વપરી આજ ગણાય એક. આહાહાહાહાહા. શું મોટો મહિમા છે આ મહામંત્રનો. અને મારા બાપલિયા, તમને કોઈ પ્રશ્ન છે, કોઈ સમસ્યા છે, કોઈ મૂંઝવણ છે, કોઈ મુશ્કેલી છે, કોઈ દુઃખ છે, તો તેનો એક જ રામબાણ ઇલાજ છે, આ સ્વામિનારાયણ મંત્ર. આ મંત્રનું રટણ કરો. સ્વામિનારાયણ મહામંત્રના રટણમાં દરેક પ્રશ્નોના હલ રહ્યા છે. અને સફળતા પણ તેમાં જ રહી છે બાપલા, સફળતા પણ તેમાં જ રહી છે. તેથી જ તો નંદ સંતોથી લઈને અનેક દાસ સંતો ભક્તોએ આ નામ રટણ દ્વારા પોતાના અને બીજાના પણ દુઃખ નિવાર્યા છે. અને જૂનાગઢમાં સ્વામિનારાયણ ભગવાનની સર્વપરી ઉપાસનાનો ઝંડો ફરકાવનાર શુરવીર સંત સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ તો આ મંત્રનો મહિમા ગાતા કહ્યું છે કે આ મંત્રના પ્રતાપે તો કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય, પંચ વિષય ઉડી જાય અને બ્રહ્મરૂપ થઈ જવાય, એવો પ્રતાપ છે આ મંત્રનો. અરે આ મંત્રના પ્રતાપે તો અનેક પતિતોના ઉદ્ધાર થયા. અગણિત મુમુક્ષુ જનો ભવબંધનથી છૂટીને બ્રાહ્મી કક્ષાને પામ્યા. મહાયોગીઓને પણ દુર્લભ એવી સમાધિ આ મંત્રના પ્રતાપે સૌ કોઈને થવા લાગી. મલિન મંત્ર જંત્રના પ્રયોગો આ મંત્રના પ્રતાપે વામણા બની ગયા બાપલા, વામણા. તો પછી હવે વાટ કોની જોવાની? ચાલો ચાલો આપણે પણ હરતા ફરતા, ઊંઘતા જાગતા, ઉઠતા બેસતા, ખાતા પીતા સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરીએ બાપલા, રટણ કરીએ. रटे हम स्वामीनारायण नाम सबसे सुंदर है सुखधाम. रटे हम स्वामीनारायण नाम सबसे सुंदर है सुखधाम. मेरे जीवन का यही सहारा, बोलो स्वामीनारायण नाम, बोलो स्वामीनारायण नाम, बोलो स्वामीनारायण नाम, बोलो स्वामीनारायण नाम. रटे हम स्वामीनारायण नाम सबसे सुंदर है सुखधाम. रटे हम स्वामीनारायण नाम सबसे सुंदर है सुखधाम. मेरे जीवन का यही सहारा, बोलो स्वामीनारायण नाम, बोलो स्वामीनारायण नाम, बोलो स्वामीनारायण नाम. बोलो स्वामीनारायण नाम. સંવત 1986 જેઠ સુદ દશમી તારીખ 6 જૂન 1930 ના રોજ રાજકોટ ગુરુકુલના સંસ્થાપક પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે
જુનાગઢ મંદિરમાં મહંત પદે રહીને સર્વપ્રથમ 12 કલાકની અખંડ ધૂનનું આયોજન કરી સંપ્રદાયને એક નૂતન આયોજનની ભેટ આપી. અને બાપલા, આ પરંપરા ગુરુકુલની સ્થાપના બાદ પણ અવિરત ચાલુ રહી. है ये नाम भक्ति सुवास दिलाता, मन के सुमन को प्रभु से मिलाता, मन के सुमन को प्रभु से मिलाता, दिव्य जीवन की ज्योत जगाता, अंतर मन को दिव्य बनाता, दिव्य जीवन की ज्योत जगाता, अंतर मन को दिव्य बनाता. ऐसा है सर्वोपरि नाम, जय जय स्वामी नारायण नाम. ऐसा है सर्वोपरि नाम, जय जय स्वामी नारायण नाम. मेरे जीवन का यही सहारा, बोलो स्वामी नारायण नाम. बोलो स्वामी नारायण नाम. बोलो स्वामी नारायण नाम. बोलो स्वामी नारायण नाम. ઈસવીસન 1997 25મી ડિસેમ્બર માક્ષર વદી એકાદશી 196માં મંત્ર દિનના શુભ દિવસે રાજકોટ ગુરુકુલના સુવર્ણ મહોત્સવ પ્રસંગે અખંડ ભગવત પરાયણ પરમ પૂજ્ય શ્રી જોગી સ્વામી તથા પરમ પૂજ્ય ગુરુ મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયેલ અખંડ ધૂન છેલ્લા 23 વર્ષથી સુરત ગુરુકુલમાં ગુંજી રહી છે. સુરત ગુરુકુલના સંચાલક પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીની અનુવૃત્તિમાં રહીને સંતો, પાર્ષદો તથા હજારો યુવાનો, બાળકો, વડીલો તેમજ મહિલા ભક્તોએ પાણીના ધસમસતા પૂર આવ્યા હોય, પ્લેગ ફાટી નીકળ્યો હોય કે આ કોરોનાના કપરા કાળમાં પણ અખંડ ધૂન અવિરત ચાલુ રાખી છે. બાપલા, અવિરત ચાલુ રાખી છે. ત્યારે આજે એ અખંડ ધૂન 2,01,990 કલાક પૂર્ણ કરે છે. ત્યારે આવો સૌ સાથે મળી એ અખંડ ધૂનના વધામણા કરીએ અને ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે અખંડ ધૂન યાવત ચંદ્ર દિવાકરો અખંડ ચાલતી જ રહે, ચાલતી જ રહે, ચાલતી જ રહે, ચાલતી જ રહે. पूर्व जन्म के पुण्य उदय जब होते अष्ट प्रहर वो हरि गुण गाते हरि गुण गाते. स्वामी नारायण मंत्र को गाता, स्वामी नारायण मंत्र को गाता, अक्षरधाम की प्राप्ति कराता, अक्षरधाम की प्राप्ति कराता. ऐसा है अनुपम नाम, जय जय स्वामी नारायण नाम. ऐसा है अनुपम नाम, जय जय स्वामी नारायण नाम. मेरे जीवन का यही सहारा, बोलो स्वामी नारायण नाम. बोलो स्वामी नारायण नाम. बोलो स्वामी नारायण नाम. बोलो स्वामी नारायण नाम. रटे हम स्वामी नारायण नाम, सबसे सुंदर है सुख धाम. रटे हम स्वामी नारायण नाम, सबसे सुंदर है सुख धाम. मेरे जीवन का यही सहारा, बोलो स्वामी नारायण नाम. 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 स्वामी नारायण नो जयकार, 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 स्वामी नारायण नो जयकार. સર્વોપરી ને સર્વાધાર स्वामी नारायण सुंदर नाम, કરતા પલમાં જીવ ભવપાર स्वामी नारायण सुंदर नाम, પરોપકારી ને જગહિતકારી सुंदर नाम, અજોડ મંત્ર છે ભવ ભયહારી सुंदर नाम, કલ્યાણકારી આનંદકારી नारायण सुंदर नाम, સુખમાં સમરો દુઃખમાં સમરો नारायण सुंदर नाम,
સૌનો પ્યારો સૌથી ન્યારો રટો નિરંતર આઠો જા બોલો સ્વામી નારાયણ નામ જય જય સ્વામી નારાયણ નામ બોલો સ્વામી નારાયણ નામ જય જય સ્વામી નારાયણ નામ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ